ઉનાળો આવે અને લોકોને ગરમીમાં તરત ઠંડા પીણાની યાદ આવે, પરંતુ પાટણ જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ લગાવેલો છે. જી હા, આ ગામ છે હારીજ તાલુકાનું ગોના ગામ, જ્યાં આરોગ્યને ધ્યાનમાં રાખીને ગામના આગેવાનોએ જ સ્વેચ્છાએ ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. 20 વર્ષથી ઠંડા પીણા, તમાકુનો વેપાર, કોઈ પણ જે નશીલો પદાર્થ કહેવાય એવો કોઈ પણ પ્રકારનો નશીલો પદાર્થ આ ગામમાં મળતો નથી. આ ગામમાં બાળકોને ઉપયોગી થવા માટે ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા ખૂબ સફળ અભિયાન અહીંયા ઉપાડેલું છે. ગામના જીતુભાઈ સાધુએ જણાવ્યું હતું કે ઠંડા પીણા પરના પ્રતિબંધથી ગામમાં બીમારીનું પ્રમાણ ઘટ્યું છે. અહીંયા ગોના તાલુકો હારીજ ગામના વડીલોએ 20 વર્ષ પહેલા ઠંડા પીણાઓ અને ગુટખા ઉપર પ્રતિબંધ કર્યો હતો, જેમાં બધા નાના બાળકો અને બહેનો પણ ગુટખાના રવાડે ચડતા ગામજનોએ ભેગા થઈ અને ગુટખાને ઠંડા પીણા ઉપર તમામ વસ્તુ જેવી કે થમ્સઅપ, ઠંડા પીણા કે ફૂલ ગુલ્ફી અથવા આઈસ્ક્રીમ જેવું કોઈ પણ અહીંયા વેચાણ થતું નથી 20 વર્ષથી, કેમ કે નાના બાળકો અને એમને શારીરિક રીતે હાનિ પહોંચે છે, શારીરિક તંદુરસ્તી જળવાતી નથી. તેના કારણે બધાએ એક દુકાનદારોને 500 રૂપિયા દંડની જોગવાઈ કરી હતી. માટે દુકાનદારોએ પણ તમામ ગ્રામજનો સાથે રહી અને આજ દિવસ સુધી સહકાર આપી રહ્યા છે. એટલે દુકાનદારો પણ એક અભિનંદનને પાત્ર છે, જેઓએ અત્યાર સુધી આ ગામના સહકારમાં સહભાગી બન્યા છે. તો ગામના દુકાનદાર રમેશભાઈ ઠક્કરે જણાવ્યું, ગામના સ્વાસ્થ્યના હિતમાં લેવાયેલા આ નિર્ણયને અમે સ્વેચ્છાએ પાલન કરીએ છીએ. અમારા ગામનું નામ ગોના છે, હારીજ તાલુકામાં આવેલું છે. અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા ઉપર પ્રતિબંધ છે. ગામમાં બાળકો અને વડીલોનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે ઠંડા પીણા પર પ્રતિબંધ છે. વેપારીઓ એ માટે સાથ સહકાર આપી રહ્યા છે અને ગામ લોકો પણ સારો એવો સાથ સહકાર આપે છે.